હેલો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે આપણે ઇન્સ્ટન્ટ કુકર પાસ્તા બનાવીશું. તો સૌપ્રથમ તેમાં આદુ મરચાં, ડુંગળી અને ટામેટાને સુધારી લઈશું અને કુકરને ગેસ ઉપર મૂકી દઈશું. કુકરમાં જરૂરિયાત મુજબ આપણે તેલ ઉમેરીશું. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે ડુંગળી નાખીશું. ડુંગળી સરસ ચડી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. આપણે ઉમેરી અને સરસ હલાવી દઈએ. ડુંગળી સતરાતા લગભગ 2 થી 5 સેકન્ડ લાગે છે. તમે જોઈ શકો છો કે સરસ મજાની ડુંગળી સતરાઈ ગઈ છે. તેને આપણે મિક્સ કરી દઈશું. ડુંગળીનો કલર તમે જોઈ શકો છો, એકદમ બ્રાઉન ગોલ્ડન આવી ગયો છે. સરસ રીતે ચડી ગઈ છે. હવે તેમાં આપણે સુધારેલા ટમાટર એડ કરી દઈશું. અને સરસ રીતે હલાવી દઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં જરૂર મુજબના મસાલા એડ કરીશું. સૌપ્રથમ આપણે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર. પછી તેમાં હળદર પાવડર, મરચું એડ કરીશું. અને અહીંયા 1/2 ચમચી જેટલું મરચું લીધું છે. સરસ રીતે મિક્સ કર્યા પછી એમાં જરૂરિયાત મુજબનું પાણી ઉમેરવાનું છે. અને ઉપર મરીનો ભૂકો તમે એડ કરી શકો છો. હવે તેને સરસ રીતે મિક્સ કરી અને તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. જોઈ શકો છો સરસ રીતે પાણીનો બોઇલ આવી ગયું છે. હવે તેમાં કાશ્મીરી મરચું એડ કરીશું. જેનાથી એકદમ સરસ કલર આવે. અને મિક્સ કરી દઈશું. અને આપણે તેમાં પાસ્તા ઉમેરી દઈશું. અહીંયા મેં 2 વ્યક્તિને થાય તેટલા પાસ્તા લીધેલા છે. તમે ઈચ્છો તો વધારે લઈ શકો છો.
અને સરસ રીતે હલાવી દઈશું. તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે થઈ ગયું છે. અને બરાબર હલાવી અને આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને તેમાં 4 થી 5 વિસલ વાગે તેની રાહ જોઈશું. 4 થી 5 વિસલ થઈ ગઈ છે. આપણે ગેસને બંધ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો કે કુકર આપણું સરસ રીતે થઈ ગયું છે. કુકરમાં આપણા પાસ્તા થઈ ગયા છે. તેને આપણે ચેક કરી લઈશું. જો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ પાસ્તા થઈ ગયા છે અને સહેજ પણ પાણી બચ્યું નથી. તમે જોઈ શકો છો એકદમ ચડી ગયા છે પાસ્તા અને દેખાવમાં પણ એટલા સરસ લાગે છે પાસ્તા. હવે એને એક બાઉલમાં કાઢી દઈશું. ઉપરથી મરીનો પાવડર અને કસ્તુરી મેથી એડ કરી દઈશું અને ગાર્નિશિંગ માટે થોડું ચીઝ અને ગાર્નિશિંગ અને ટેસ્ટ માટે થોડું ચીઝ પણ એડ કરી દઈશું. તમને જરૂર હોય તેટલું ચીઝ તમે ઉમેરી શકો છો. તો તૈયાર છે આપણા પાસ્તા.